ઝઘડિયા 3 રસ્તા નજીક દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. ક્રાઇમ બ્રાન્ચે 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. બનાવ અંગેની મળતી વિગતો મુજબ ઝઘડિયા 3 રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચે વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટની આડમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઈ જવાતો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ આઈસર ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરના કુલ 11,916 નંગ મળી આવ્યા, જેની બજાર કિંમત 22,55,000 થવા જાય છે. પોલીસે સમગ્ર મામલે કુલ 32,57,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી રાજપીપળા તરફ લઈ જવાતો હોવાનું સામે આવ્યું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ દરમિયાન આ દારૂના મામલામાં વોન્ટેડ આરોપી તરીકે સામે આવેલા દિનેશ વસાવા ભાજપના આગેવાન હોવાનો ખુલાસો થયો. દિનેશ વસાવાની પુત્રી નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય હોવાનું પણ સામે આવ્યું. આ ખુલાસા બાદ સમગ્ર મામલો રાજકીય રીતે પણ ચર્ચાસ્પદ બન્યો છે. આ દિનેશ 15 વર્ષ પહેલા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને 3 કરોડનો દારૂ પકડાયો હતો. તે વખતે પણ મેં આ મુદ્દાને ઉજાગર કર્યો હતો અને તે વખતે પણ માંગણી કરી હતી કે આ દિનેશ ચિત્રોલવાળાની સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. અને આજે 1 મહિના 1.5-2 મહિનાના પહેલા પણ મેં મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે મધ્યપ્રદેશ અને રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ ડુપ્લિકેટ ને જે લોકોને ખૂબ સારી રીતના નુકસાન કરે છે એવો દારૂ મોટા પ્રમાણમાં આવે છે. નર્મદા જિલ્લામાં, રાજપીપળામાં, આંબલેતા પોલીસ સ્ટેશન, ઉમરલા, રાજપાડી, ભરૂચ જિલ્લામાં ઘણા બધા વિસ્તારોમાં જાય. કરજણ સિનોરમાં પણ આ દારૂ જાય છે. આવા મોટા બુટલેગરોના મેં નામ પણ આપ્યા હતા. પણ જે નર્મદાની પોલીસ હશે કે પછી ભરૂચની પોલીસ હશે પકડે ખરા, પણ કોને પકડે? નાના બુટલેગરોને. જ્યારે મોટા બુટલેગરોને જિલ્લાની પોલીસ ભરૂચ કે નર્મદાની એ પકડતા નથી, કેમ કે બધાના તાર અડેલા હોય. આજે કુંવરપરાની આસપાસનો આટલો મોટો પાયે રેકેટ ચાલે છે. દારૂ ઉપરાંત ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે વૃંદાવન હોટલની આસપાસ. એ ડીએસપી નર્મદાને પણ રૂબરૂ માહિતી આપી છે, પણ નીચે એ કોને આદેશ આપે છે એટલે એમના આજે નીચેના લોકો એના પર પડદો પાડી દે છે. આ પ્રકારનો આખો જે દારૂનો કે બીજી ઘણી ગેરકાનૂની પ્રવૃત્તિ જે ચાલે છે એને રોકવી જોઈએ. આજે દારૂ પકડાયો છે તો એમાં પોલીસને તો અભિનંદન આપું જ છું, પણ ભૂતકાળની જેમ આવા જે બધા દારૂ કે બીજા ઘણા બધા ગુના પકડાય છે, મોટા રેકેટો પકડાય છે, એના પર પડદો પડી જાય છે. તો પડદો ના પડવો જોઈએ. દમણથી દારૂ આવતો તો દિનેશને વોન્ટેડ જાહેર કર્યો છે તો એને તાત્કાલિક પકડવો જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણા આવા મોટા બુટલેગરો જે છે એ પણ પકડાવા જોઈએ. અમે ખૂબ પ્રેશર કરીએ છીએ. તો કોને પકડે? મોટા બુટલેગરોને પોલીસ પકડતી નથી, નાના ટાબરિયાઓને પકડે છે, નાનો ધંધો કરનારે પકડે છે. એ કોંગ્રેસમાં હતા ત્યારે ચિત્રોલમાં દારૂ પકડાયો, એ 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો હતો. તે વખત પણ અમે કાયદેસરની કાર્યવાહી કરી હતી. એ પછી એમાંથી આ ધંધો આ પ્રકારનો ચલાવવા માટે ભાજપમાં રહીને સરકાર ભાજપને એટલે આ ધંધો ચલાવવા માટે બુટલેગર તરીકેનો ધંધો એ ભાજપમાં આવ્યા પછી પણ એના છોકરીને તે વખત પણ ના પાડી હતી કે બુટલેગર છે, બુટલેગરની છોકરીને ટિકિટ ના અપાય. પણ તે વખત આંબલેથાની સીટ પર એમની દીકરીને ટિકિટ આપીને જીતી ગઈ. અને ફરી પણ પાછી હમણાં આંબલેથાની સીટ એ પુરુષની સીટ હતી, તો છતાં પણ નીલ રાવ ખબર ને કોકના દબાણમાં આવી અને એ આંબલેથાની સીટ પુરુષ સીટ હોવા છતાં પણ દિનેશની દીકરીને એ જિલ્લા પંચાયતની સીટ આપી, ત્યાંથી લડાવી. તો એને અમારા ફોટા પણ સાથે દિનેશે મૂક્યા છે અને સાથે કોઈ વાંધો નથી. પાર્ટીના કાર્યક્રમમાં આવી જાય ને અમારા સાથે ફોટા પાડી લે. ઘનશ્યામભાઈ સાથે પણ આવા ફોટા પાડી લીધા છે. પણ મારો તો રેકોર્ડ છે આ દિનેશનો. સમય પણ વિરોધ કર્યો છે. દિનેશ જેવા બધા જ બુટલેગરોનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. અને નામજોગ મને ડીએસપીને કેટલીક વખત કે જવાબદાર અધિકારી નામજોગ આપ્યા છે કે આ પ્રકારના બુટલેગરો આ પ્રકારનો ધંધો કરી. એ લિસ્ટ આપેલું છે. મેં લિસ્ટ આપ્યું છે આ બધા બુટલેગરોના કે આ મોટા બુટલેગરો છે. નર્મદાના જ એસપીને લિસ્ટ આપ્યું છે. તો ભલે ભાજપમાં હોય પણ ભાજપની અંદર આવા ઘણા બધા લોકો છે કે કોંગ્રેસમાં હતા તે લોકો આજે આવા ધંધા કે રેત માફિયા પણ ઘણા એવા જે છે કે રેતી સાથે જોડાયેલા મોટા કૌભાંડો ને દબાવવા માટે ભાજપમાં આવી ગયા છે.